વાત કરીએ સુરતની તો સુરતમાં ટેક્સટાઇલ મેનેજરનું હીન કૃત્ય સામે આવ્યું। વિકૃત આનંદ માણવા બે બાળકોનું અપહરણ કર્યું। ઘરમાં સાફ સફાઈને બહાને અલગ અલગ જગ્યાએ ફેરવ્યા। બાળકોને નિર્વસ્ત્ર કરીને જાતીય સતામણી કરવાનો પ્રયાસ કર્યો। હર્ષ શેઠ નામના શખ્સની ઉમરા પોલીસે ધરપકડ કરી। ઉમરા પોલીસે લક્ઝરિયસ કાર પણ કબજે કરી। શ્રમજીવી પરિવારના બે બાળકોનું કર્યું હતું અપહરણ। સમગ્ર મામલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી। હીન કૃત્ય સામે આવ્યું છે સુરતના ટેક્સટાઇલ મેનેજરનું। ઘરમાં સાફ સફાઈને બહાને અલગ અલગ જગ્યાએ બાળકોને ફેરવ્યા। સૌ પહેલા તો બાળકોનું અપહરણ કર્યું। હર્ષ શેઠ નામના શખ્સની ઉમરા પોલીસે હાલ તો ધરપકડ કરી લીધી। શ્રમજીવી પરિવારના બે બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું। તેમને નિર્વસ્ત્ર કરીને જાતીય સતામણી કરવાનો પ્રયાસ કર્યો। આ વિકૃત આનંદ માણવા બે બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું। જોકે પોલીસના જાપ્તામાં આખરે આવી ગયો આ નરાધમ મેનેજર। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મટ પાસેથી। રાકેશ, સુરતમાં ટેક્સટાઇલ મેનેજરનું હીન કૃત્ય સામે આવ્યું। બે બાળકોનું પહેલા અપહરણ કર્યું, અલગ અલગ જગ્યા પર ફેરવ્યા, નિર્વસ્ત્ર કર્યા અને આખરે પોલીસ જાપ્તામાં આવી ગયો। આગની માનસિકતા કેવી હતી? પોલીસ તરફથી શું નિવેદન આપવામાં આવ્યું? બિલકુલ આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બુધવારના રોજ ઉમરા વિસ્તારમાં ઘટના બનવા પામી હતી કે જ્યાં કેવલ સર્કલ પાસે રહેતા શ્રમજીવી પરિવારના 11 અને 13 વર્ષના બે બાળકોનું આ જે હર્ષ શેઠ નામનો ટેક્સટાઇલનો મેનેજર છે તેને પોતાની કારમાં અપહરણ કરી લઈ ગયો હતો। બાળક પણ આ હર્ષ શેઠથી પરિચિત હતા અને તેના કારણે બાળકો છે તે આ નરાધમ જોડે છે તે ગયા હતા। સૌપ્રથમ બાળકોને ઘરની સાફ સફાઈ માટે કહી અને લઈ જવાયા હતા અને ત્યારબાદ છે તે જમવાનું અને ચોકલેટ આપવાની લાલચ આપવામાં આવી હતી, જેથી બાળકો પણ છે તે લલચાયા હતા અને તેની જોડે ગયા હતા। જોકે ઘરે લઈ જવાના બદલે ઉમરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર આ બંને બાળકોને ફેરવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અવાવરું ઝાડી ઝાકળમાં લઈ જઈ અને બાળકો જોડે ઘીન કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો। વિકૃત આનંદ માણવા માટે સૌપ્રથમ બાળકોને નિર્વસ્ત્ર કર્યા હતા અને પોતે પણ અર્ધ નિર્વસ્ત્ર થઈ અને જે વિકૃત આનંદ માણવાની ચેષ્ટા કરવા જતા બંને બાળકોએ હોબાળો કર્યો હતો। કોઈને જાણ થઈ જાય જે પહેલા જ બંને બાળકોને લઈ પરત પોતાની કારમાં બેસાડી અને જ્યાંથી બાળકોને લીધા હતા ત્યાં મૂકવા માટે જઈ રહ્યો હતો। વેળા આ નરાધમને છે તે ઝડપી પાડ્યો હતો। પોલીસ પૂછપરછની અંદર પણ તેણે સમગ્ર આ હકીકત જણાવી છે અને જે હર્ષ શેઠ નામનો આ જે શખ્સ છે તે ટેક્સટાઇલ ના ધંધા સાથે સંકળાયેલો છે અને સચિન હોજીવાલા વિસ્તારની અંદર આવેલ જે કંપનીની અંદર ટેક્સટાઇલ મેનેજર તરીકેની જે છે તે આ નરાધમની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પરંતુ જ્યારે બંને બાળકોનું અપહરણ થયું હતું ત્યારે શ્રમજીવી પરિવાર છે તે ચિંતામાં મુકાયું હતું અને તાત્કાલિક ધોરણે ઉમરા પોલીસનો સંપર્ક કર્યો હતો, જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને બાળકોની શોધખોળ હાથ ધરી હતી। પરંતુ જે ગભરાઈ ગયેલા આ જે નરાધમ છે તે બાળકોને ત્યાં મૂકવા આવતા જ પોલીસે તેને દબોચી પાડ્યો હતો અને હાલ જેલના હવાલે કરી દીધો છે। ત્યારે આગળની કાર્યવાહી છે તે ઉમરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી રાકેશ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।